उधर तो बहुत दिक्कत करता है, सोने नहीं देता है, लड़का लोग को, बच्चे लोग को बहुत तंग करता है। सुविधा तो सब कुछ अच्छा है, मगर एक चूहा का एक वही दिक्कत है, उसी में कमी है। रात को तो नींद नहीं आता है। डर की तो बातें छोड़िए, अभी तंत्र को उसको ध्यान थोड़ा देना चाहिए, उसको हटाना चाहिए, और क्या कहेंगे हम। डर तो लगता है कि पेशेंट हो नीचे आ जाएगा, ऐसा लगता है। उसको काट लेगा तो क्या होगा, दिक्कत नहीं होगा। वो डर के हमारे नीचे आ जाएगा और 2 महीना रहना पड़ेगा। ઉંદર માટે અને જનરલ પેસ્ટ કંટ્રોલ માટે અમે ઓલરેડી 16/12/24 સેન્ટ્રલ વેરહાઉસિંગ એજન્સીને કોન્ટ્રાક્ટ વર્ક ઓર્ડર આપેલો છે. રિપીટેડ રિમાઇન્ડર્સ એમને કર્યા છે, પણ એમના તરફથી કામ ચાલુ કરવામાં નથી આવ્યું. ઇવન લાસ્ટ વીક અમે એમને રિમાઇન્ડર કર્યું છે, છતાં પણ એ લોકોએ કામ ચાલુ નથી કર્યું. તમારે એમના કોન્ટેક્ટ નંબર જોઈતા હોય તો પણ હું તમને આપી દઉં. મોસ્કીટો કંટ્રોલ, જનરલ પેસ્ટ કંટ્રોલ, ઉંદરની બધી જ કાર્યવાહી કરવાની છે. મેં મોસ્કીટો લાર્વા કંટ્રોલ બી કરું. ફરિયાદ મને મળી છે, એ સાચી વાત છે, અને 2-3 દર્દીને હેરાનગતિ થઈ પણ છે, એનું અમને ખૂબ દુઃખ છે. અને આ ફરિયાદના અંતર્ગત જ અમે રિપીટેડ એ લોકોને રિમાઇન્ડર્સ પણ કર્યા છે, એમની સાથે ટેલિફોનિક વાત કરેલી છે. અને એ લોકો અમને પ્રોમિસ કરે છે કે દર વખતે એવું પ્રોમિસ કરે છે કે વિધિન 7 ડેઝ અમે ચાલુ કરશું, વિધિન 9 ડેઝ ચાલુ કરશું, 10 ડેઝ, પણ હજી પણ એ લોકોએ કામ ચાલુ નથી કર્યું. એટલે હવે અમે વડી કચેરી આ અંતર્ગત અમે વાતચીત પણ કરી છે, કોન્ટેક્ટ પણ કર્યો છે, અને એમની જે માર્ગદર્શન આવશે એ પ્રમાણે અમે આગળ કાર્યવાહી કરશું. મેં ઓલરેડી વડી કચેરીએ જાણ કરી દીધી છે, અને એમનું માર્ગદર્શન આજે આવી જ જશે. એ પ્રમાણે અમે તરત જ કાર્યવાહી ચાલુ કરી. હા, એના માટે બીજી એજન્સી માટે જ અમે વિકલ્પ અમારી વડી કચેરીએથી જે માર્ગદર્શન આવશે એ પ્રમાણે કામ કરશું.